જય જવાન જય કિસાન ખેડૂતના દેવા માફ કરો ખેડૂતના દેવા માફ કરો પશુ અને ઘાસચારો આપણા દૂરથી લે માફ કરો ભાઈ, માફ કરો. ખેડૂતના દેવા માફ કરો માફ કરો ભાઈ, માફ કરો. તુવેરનું, કપાસનું ને ડાંગરનું, સોયાબીનનું, મરચીનું બધું જુદું જુદું વાવેતર હતું, પણ સમગ્ર પાક નિષ્ફળ ગયેલો છે. બબ્બે ત્રણ વખત કોઈની કરી છે, પણ બધો વરસાદમાં ખલાસ થઈ ગયો છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જાતનું કોઈ માલ બચે એવો છે નહીં. તો હું જિલ્લાના કલેક્ટર સાહેબને, તાલુકાના મામલતદાર સાહેબને, ધારાસભ્યશ્રીને અને અમારા ગ્રામ સેવક શ્રીને અને તલાટીશ્રીને રજૂઆત કરું છું કે આવો અને સર્વે કરાવો. 5 દિવસ થઈ ગયા, અહીંયા કોઈ જોવા નહીં આવતું. અમે બધા તમારી સાથે છે. અમે ખેતરે તમારી જોડે ફરીશું. સર્વે કરાવો. આખું ગામ તમારી જોડે છે. તમે એમાં આજે સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર જે વરસાદની અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતોનો પાક સખત નિષ્ફળ ગયો છે અને સાવ પાયમાલ ગયો છે, તેમાં ખેડૂતોને આજે દશા અને દુર્દશા બધી બગડી ગઈ છે. તેવામાં જો સરકાર જો સર્વે કરવાને બદલે, કારણ કે અત્યારે સમસ્ત પાક નિવૃત્ત ખલાસ થઈ ગયો છે, સર્વે કરવાને બદલે જો સરકાર સીધી લીટીમાં સીધી સહાય આપી દે એવું અમારી માગણી છે. બરોબર. તેવામાં જે સરકારે 20,000 કે જે પેકેજ આપ્યું છે, તે આજે ખેડૂતને 1 વીઘાનો પશુ સારો પણ થાય તેમ નથી, પશુને પણ થાય તેમ નથી. તેવામાં ખેડૂતની સાથે જે ભાગ્યા છે, ખેડૂતની સાથે જે ભાગ્યા કરે છે, તેવાની તો કોઈ કિંમત જ નથી. તેવાની તો કોઈ વાત જ કરી નથી. જે ભાગ્યા કરે છે 50% ખેડૂત ખર્ચો કરે છે અને 50% ભાગ્યા ખર્ચો કરે છે. તેવામાં તે ખેડૂતને પણ જો સહાય આપવામાં આવે, એને કહેવાય છે ખેતમજૂર. ખેતમજૂરને પણ જો સહાય કરવામાં આવે તેવી સરકારને અમારી વિનંતી છે. તેવામાં જે સરકારશ્રીએ ધારાસભ્યો, સંસદ સભ્યો, પદાધિકારીઓને જે સર્વે કરવા માટે જમીન ઉપર મોકલ્યા છે, અરે ભાઈ, એ લોકોને કોઈ મોકલવાની જરૂર નથી. સમાજ અને લોકો એને ઓળખે જ છે કે આપણા ધારાસભ્ય છે, આપણા મિનિસ્ટર છે, પદાધિકારી ઓળખે જ છે. તેવા લોકોને જમીન ઉપર લોકોને મળવાની જરૂર નથી. તેવા લોકોને સીધા ગાંધીનગર જવાની જરૂર છે. ગાંધીનગર જઈને સીધી સહાયની માંગ કરવાની છે. સહાય તાત્કાલિક એને હાથે લઈ આવવાની જરૂર છે. આવી રીતે જો સરકાર બેદરકારી કરશે અને ભાગ્ય ઉપર જો આવું કરશે તો સરકારને ભાગ્ય અભાગ્ય બનવાની વાર નહીં લાગે. ગઈ સાલ 2024માં જે સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, એમાં પ્રથમ તબક્કામાં જે પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં પણ મારું નામ નહોતું ખેડૂત ખાતેદારમાં સહાયમાં. બીજી વખત ચૂકવવામાં આવ્યું, એમાં મેં કપાસ વાવ્યો હોવા છતાં પણ નામ નહોતું. અને ત્રીજી વખત વાતું કરે કે આપશું પણ હજુ આપ્યા નથી સહાય પેકેજ. તે માટે અમે રજૂઆત કરવા. કેટલા વીઘાનું વાવેતર હતું, કેટલો ખર્ચો કર્યો, કેટલું નુકસાન છે? 15 વીઘાનું વાવેતર હતું અને કપાસ જ વાવ્યો હતો, છતાં પણ જે સર્વે કરવામાં આવ્યું એમાં મારે કપાસ દર્શાવ્યો નથી. કેટલું નુકસાન થયું તમારે? નુકસાન 300 મણ કાલાનું. એટલે અંદાજિત કેટલા રૂપિયાનું નુકસાન? 3 લાખનું નુકસાન ગણાય, પણ જે એમનું સહાયનું પેકેજ આવે તો 22,000 જ આપે છે ને, એ પણ હજુ નથી ચૂકવાનું. શું તમારી માંગ શું છે? અમારું સહાયનું પેકેજ જે આપે ને રકમ વહેલા ચૂકવવામાં આવે વિનંતી. મારું નામ રામજભાઈ ડાયાભાઈ, મારું ગામ મીઠાપુર, બાવળા તાલુકો, જિલ્લો અમદાવાદનું છેલ્લું ગામડું છે. એમાં અમારે જમીન ખૂબ નુકસાન છે, ડાંગરનું ખૂબ નુકસાન છે. આશરે 1500 હેક્ટર જમીનમાં આ વાવેતર થયેલું છે અને ખૂબ નુકસાન છે. જેથી કરી સરકાર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે થોડું જાજુ અમને યોગ્ય રીતે વળતર આપે, જેથી કરી સરકારનો આભાર હું માનું. મારું નામ રાજેશભાઈ રણછોડભાઈ અદવાણી છે. હું બાવળા તાલુકાના મીઠાપુર ગામનો ખેડૂત છું. મારે 40 વીઘાની ડાંગર હતી, 40 વીઘાની વાઢેલી હતી, વાઢવાની હતી, બધી પાણીમાં જ છે, ત્યારે ઉગી જાય છે. તો સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે અમને
અમારા પાકનું નુકસાન વળતર આપો. છોટાઉદેપુર છે જિલ્લાનું છેવાડાનું ગામ આવે છે માજરોલ. હવે અમલપુર માજરોલ છે, આજે કમોસમી વરસાદના કારણે આજે 5-6 દિવસથી કમોસમી વરસાદ પડે છે. એના કારણે આજે 2500 વીંઘા અંદર તુવેરનું વાવેતર હતું. તુવેર હતી, કપાસ હતું, ડાંગર હતું. અત્યારે કોઈ જ પાક સલામત નથી, બધો પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. એટલે સરકારને એ જ રજૂઆત છે કે દેવું માફ કરે, એ કોઈક સહાય આપે, ખેડૂતોને વળતર મળે, એ જ માગણી છે મારી. લોન હવે બધા ખેડૂતોએ લોન લીધેલી છે, ક્રોપ લોન છે, પછી દાગીના ગીરવે મૂકેલા છે, એમાંય કંઈક રાહતો થવાની નથી. પણ દેવું માફ થાય એવી સરકારને અપીલ છે મારી. મારું નામ નિલેશભાઈ પટેલ. અમે છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાવાળું ગામ કહેવાય અમારું માંજરોલ. અમારા ગામમાં મકાઈ, તુવેર, કપાસ, સોયાબીન, મરચી અને કેળ જેવા પાકોનું વાવેતર થાય છે. અમારા ગામમાં ગયા વર્ષે પણ અમને ખેડૂતોને તલમાં ભારે નુકસાન થયું છે, છતાંય સહાય મળી નથી. સહાયની ટીમો આવે છે પણ કોઈ સર્વે કરવા આવે છે, હજુ કોઈ આજ સુધી આવ્યું નથી. અમારા ગામમાં ડાંગરને, કપાસ, તુવેર અને મકઈ એ પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે. તો સરકારશ્રીને અમારી નિવેદન છે કે અમારા વિસ્તારની અંદર પણ થોડું ધ્યાન આપે ને અમારા ખેડૂતોને પણ વળતર મળે. પટેલ પ્રદીપભાઈ અશોકભાઈ, માંજરોલ, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. મારું ગામ માંજરોલ છે. અમારે અહીંયા કપાસ, ડાંગર, તુવેર સદંતર પાક નિષ્ફળ ગયો છે. આજે ડાંગર ફરી પાછી આડી પડી ગઈ ને ઉગી ગઈ છે. આજે ખેતરામાં ફૂલ પાણી છે અને સર્વેની ટીમ આજે 5 દિવસ થઈ ગયા, હજુ અહીં કોઈ જોવા માટે આવ્યું નથી. તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પહેલાં સર્વે કરવા આવે અને અમારું નુકસાન જોવે. અને મારી અપીલ એવી છે સરકારને કે દરેક પાકનું નુકસાન મળે. બીજી વાત છે, તમે રોજ ખેતર આવો છો અને રોજ અમે ખેતર આવીએ છીએ અને અહીંયા કોઈ ટીમ આવતી નથી. આજે આવશે, કાલે આવશે, બધા એવું કહે છે, પણ અમે ખેતર જઈને પાછા જઈએ છીએ. આજ સુધી કોઈ આવ્યું નથી. અત્યારે એમાં એવું છે કે છોટાઉદેપુરનું આ અમલપુર માંજરોલ ગામ છે, એનો હું વતની છું, પટેલ નિમેશભાઈ. મારી 40 વીંઘા જમીન છે. એમાં તુવેરનું, કપાસનું ને ડાંગરનું, સોયાબીનનું, મરચીનું બધું જુદું જુદું વાવેતર હતું. પણ સમગ્ર પાક નિષ્ફળ ગયેલો છે. 2-3 વખત ઓયની કરી છે, પણ બધો વરસાદમાં ખલાસ થઈ ગયો છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જાતનું કોઈ માલ બચે એવો છે નહીં. તો હું જિલ્લાના કલેક્ટર સાહેબને, તાલુકાના મામલતદાર સાહેબને, ધારાસભ્યશ્રીને અને અમારા ગ્રામસેવક શ્રીને અને તલાટીશ્રીને રજૂઆત કરું છું કે આવો અને સર્વે કરાવો. 5-5 દિવસ થઈ ગયા, અહીંયા કોઈ જોવા નહીં આવતું. અમે બધા તમારી સાથે છે. અમે ખેતરે ખેતરે તમારી જોડે ફરીશું. સર્વે કરાવો. આખું ગામ તમારી જોડે છે. તમે ખાલી અહીંયા આવો, સ્થળની મુલાકાત લો અને એ પ્રમાણે યોગ્ય વળતર ગુજરાત સરકાર તરફથી અમને અપાવો, એવી અમારી નમ્ર રજૂઆત. વાત કરી કે હવે બિયારણ નહીં મળે તો શું સ્થિતિનું નિર્માણ થશે, એનું કારણ? બિયારણ નહીં મળે તો અમારે ખેડૂતને શું કરવું એ એક બહુ મોટો પ્રશ્ન છે. શું વાવેતર કરવું એ અત્યારે એક બહુ મોટો ચિંતાનો વિષય છે. એટલે બને ત્યાં લગી સરકાર રાહત દરે કોઈક બિયારણ અપાવે તો સારી વાત છે. બિયારણ નહીં મળવાનું કારણ? બિયારણ નહીં મળવાનું કારણ અમે 4 વખતે ઓરેલું છે અને અત્યારે અમારે જે બિયારણ હતું એ બધું સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. હવે નવું અમારે લાવવું છે તો બજારમાં એટલું બધું ભાવ છે કે ખેડૂત એ ભાવને પહોંચી વળે એવો સક્ષમ નહીં. એટલે સરકારશ્રી એમાં કંઈક મદદ કરે તો જ એમાં ખેડૂતનું કંઈક નિર્ભર થાય એવું છે. શું નામ તમારું? મારું નામ સુરેશભાઈ પ્રભુદાસ. સુરેશભાઈ, 1 વીઘો વાવવામાં પેલું મગફળી વાવવામાં કેટલો ખર્ચો થતો છે ને આ વખત કેટલું ઉત્પાદન થાય એવું લાગે છે આ કમોસમી વરસાદમાં? વીઘો વાવવા માટે લગભગ 15,000 આસપાસ ખર્ચો થાય છે. આ વખત ઉત્પાદનમાં શું છે, લગભગ 25%-30%ની આસપાસ રહે છે. કારણ કે માવઠાની અસરથી કંઈ હાથમાં આવે એવું લાગતું નહીં આ મારથી. એટલે નીચે બધું કોવાટ થઈ ગયું છે અને ઉપર ઘાસચારા માટે પણ લોકોનો મુસીબત ઊભી થશે ખેડૂતો માટે. એટલે કેટલું વળતર મળે એવું લાગે છે કે નુકસાન પડશે આ વખત? આ વખત તો 100% નુકસાન જ પડશે. કારણ કે ખેડૂતો અમે નીકળી શકી એવા લાગતા નથી. મગફળી પરથી ઉગી ગઈ છે, હાલ સ્થિતિ શું છે? હાલ મગફળીમાં એ થયું છે કે માવઠાના મારથી નીચે અંદર માટીના કારણે નીચે ફૂટી જાય એટલે કોવાટ આવી. આ દેખાય જ છે કે સાહેબ નીચે પડેલું છે.
અને એ રીતે મગફળી પવારથી બગડી જઈ શકે. હાલ આ પરિસ્થિતિમાં માલ લઈ જવામાં આવે તો શું આ સ્થિતિમાં જો માલ લઈ જવામાં આવે તો આનું કંઈ એમ કે ઉપજ ના આવે, પણ 800 900 700 એવી રીતે જાય માલ, એટલે પૂરેપૂરું અમારું નુકસાન વધુ પડે. એટલે સરકારશ્રીને અમે તો એમ જ કહીએ છીએ કે આ પરિસ્થિતિમાં ખેડૂત ઉઘડે અને સહાય સારું વહેલી તકે પૂરી કરે એવી અમે માગણી કરીએ છીએ સરકાર. ના, બિયારણ તો આમાં કંઈ નીકળે નહીં, કારણ કે બિયારણ તો અમારું છે કે કાળો ગોરો પડી જાય એટલે ડેમેજ થઈ જાય, એટલે ઉગવાનું પ્રતિકારક શક્તિ રહેશે નહીં આમાં. શું નામ તમારું? મારું નામ પટેલ સુભાષભાઈ રામાભાઈ, ગામ સોકાપુરા, તાલુકો વિજાપુર. શું કહેશો, ખેડૂતની હાલ કેવી પરિસ્થિતિ છે? કેવા સપના હતા ને કેવા સપના ઉપર પાણી ફેરવી? ખેડૂતને સાહેબ આ 12 મહિનાથી છે ને એના પર ગુજરાન ચલાવવાનું હોય, બરોબર. અને આ કમોસમી વરસાદ એટલો બધો પડ્યો છે ને કે પાક સદંતર નિષ્ફળ ગયો. હવે એના કારણે ખેડૂતોને આખું વર્ષ ચલાવવું એ કાઠું કામ છે. સરકાર પાણી એ અપેક્ષા રાખીએ તો પૂરેપૂરું અમને વળતર મળે. આજુબાજુના ગામમાં કેવી પરિસ્થિતિ છે? આજુબાજુના ગામોમાં આ બધા વિજાપુર તાલુકો સમગ્ર તકલીફ આ જ છે. શું નામ તમારું અને કયું ગામ? પટેલ નટવરભાઈ ગિરધરભાઈ, ગામ સોકાપુરા. શું કહેશો, કેટલું નુકસાન થયું છે આ કમોસમી વરસાદના કારણે? સાહેબ, આમ જોવા જઈએ તો ખેડૂતોનો પાક આવેલો મોઢામાં કોળિયું છીણવાઈ ગયો એવું કરી શકાય, કારણ કે અત્યારે તૈયારી હતી પાક પૂરો થવાની અને આ કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને મગફળીનું નુકસાન સાથે પશુપાલન માટે જે ઘાસચારાનું પણ વ્યાપક નુકસાન થયું છે. એટલે આ એક મોટો માર પડ્યો છે ખેડૂતને, અને ખેડૂતોને નહીં સહન કરી શકાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આજુબાજુ કેટલા ગામોમાં આ પરિસ્થિતિ છે? સાહેબ, આમ જોવા જઈએ ને તો વ્યાપક વિજાપુર તાલુકો પંથક કહીએ તો પણ ચાલે, અને બીજા ઘણી જગ્યાએ વાપરે. આ વિસ્તાર તો પૂરેપૂરો વરસાદી કમોસમીથી અસર થઈ છે. હવે સાહેબ, ખેડૂતો શું કરવું શું ન કરવું એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. હવે એ ખેડૂતો પોતે પાથરા ફેવડા છે તો મગફળી તમે જોઈ શકો છો ખેતરમાં પણ નીચે પડી જાય છે, વેણી શકાતું એવું નથી. અને હજી બીજું કઈ પરિસ્થિતિ સાહેબ એ થશે કે જ્યારે આ ખેડૂતો જ્યારે મગફળી લઈને માર્કેટમાં જશે ત્યારે એને પોષણ ભાવ પણ નહીં મળે, કારણ કે કાળી પડી જાય કે વેપારી જુદી જુદી પરિસ્થિતિઓ કહેશે કે આવી મગફળી છે, એટલે એમને એ નુકસાન થાય. અમે સાહેબ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક એનું સર્વે થાય. હાલ ગ્રામસેવકશ્રી આવી ગયા અને ધારાસભ્યશ્રીનો પણ ફોન ઉપર વાત થઈ કે અમે સરકારશ્રી અને ધારાસભ્યશ્રી અને સરકારને પણ રજૂઆત કરીએ છીએ કે ખેડૂતોને આ મોટો માર પડ્યો છે, એમાં મોટું વળતર મળે તો જ ખેડૂત ઊભો થઈ શકે એવો છે.